ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? અમે પણ મજામાં છીએ. તો આપણે લીધી છે અહીંયા લીલી દ્રાક્ષ. તો આપણે આનું શું કરવાનું છે? સૂકી દ્રાક્ષ બનાવવાની છે મિત્રો. કેવી? તો આવી બજાર જેવી. અને આમાં ખરાબ હોય ને તો કાઢી નાખવાની જોઈને, એ નહીં નાખવાની, નહીંતર બગડી જશે. તો એકદમ ખાટી દ્રાક્ષ છે તો ખવાય નહીં, બહુ જ આપણને ખાટું લાગે તો આને ફેંકવાની નથી મિત્રો. તો એને આવી જ આપણે બજાર જેવી ઘરે બનાવીએ તો કેવી રીતે બનાવવાની છે ચાલો જોઈએ. તો હવે આને છે ને આપણે નીચે પાણી લીધું જો, અને આની ઉપર પાથરી દેવાની દ્રાક્ષને, અને 3 થી 4 મિનિટ સુધી આપણે રાખવાની છે વરાળમાં. આનો આખો કલર ચેન્જ આવી જશે મિત્રો, મસ્ત બજાર જેવી થશે. તો આપણે બનાવીએ સૂકી દ્રાક્ષ. ઓકે મિત્રો આપણે 3 મિનિટ થઈ ગઈ અને જો આવી રીતે દ્રાક્ષ થઈ જવી જોઈએ. કલર બી ચેન્જ થઈ ગયો અને એકદમ ચીમરાઈ ગઈ ને. હવે આને સૂકવી દે હું, તાપ સરસ પડે છે. 1 થી 2 દિવસની અંદર આપણી દ્રાક્ષ રેડી થઈ જશે. ઓકે હા તો મિત્રો, ઓલરેડી આપણે દ્રાક્ષ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે આવી રીતે 3 મિનિટ આપણે દ્રાક્ષ વરાળમાં લઈ લીધી હતી બરાબર. અને ઉપર આપણે ઢાંકી દેવાનું. મીડિયમ ગેસ રાખવાનો છે મિત્રો, ફૂલ ગેસ નહીં રાખવાનો. કેમ કે તો વધારે બફાઈ જાય ફૂલ ગેસથી તો આપણે આ એકદમ લોંદો થઈ જાય. લોંદો ના થવી જોઈએ. રસ ભરેલી લેજો મિત્ર, એ ભૂલતા નહીં તમે. અને થોડી તાજી પણ લેજો. કાળી દ્રાક્ષ પણ આપણે લઈ શકીએ અને આપણે લીલી પણ લઈ શકીએ. હવે આપણે બજારમાં ગયા અને ખાટી દ્રાક્ષ આવી ગઈ તો હવે એ તો કોઈ ખાય નહીં. તો આપણે આ રીતે આ દ્રાક્ષ બનાવી દેવાની આવી સૂકી. પછી આપણે કોઈ પણ આઈટમ બનાવીએ, મીઠાઈ કે ચેવડો કે, તો એની અંદર મિત્રો આપણા દ્રાક્ષ નાખવા થાય. પ્લસ આપણે કોઈ નાના બાળકો ઘરમાં હોય તો એને પણ ખાવા આપી શકાય. અને હા, કે 1 કિલો લીધી હોય દ્રાક્ષ કે 2 કિલો લીધી હોય તો એનો ટાઈમિંગ આપણે વધારી દેવાનો છે મિત્રો. તો 3 મિનિટની બદલે 6 મિનિટ લેવાની આપણે બરાબર. વધારે દ્રાક્ષ હોય તો સ્વાભાવિક છે આપણે સમય પણ થોડો વધારે લેવો પડે. તો આ રીતે આપણે સ્ટોર કરીને મિત્રો આખા વર્ષની ભરી શકીએ છીએ. ફ્રીજમાં મૂકી દેવાની. ઓજવારી હોય તાપમાં મૂકો એટલે આના રસના લીધે થોડી ભીની થઈ જાય. તો આને કપડાથી નથી લૂવાની મિત્ર, પેપરથી આવી રીતે આમ દબાવીને સાફ કરી લેવાની છે મિત્રો. તો ન્યૂઝપેપર પણ ચાલે, ટિશ્યુ પેપર પણ ચાલે મિત્રો. પેપરની અંદર મૂકી અને આ રીતે આમ દબાવી દેવાની. એટલે આ વરાળવાળી હોય ને અને તાપમાં મૂકી હોય એટલે થોડો ઘણો રસવાળી થઈ જાય છે આપણી દ્રાક્ષ મિત્રો. દેખો, તો આના પેપરમાં હાથ ઉપર લે પેપર, એની ઉપર બીજું પેપર, પછી આમ કરી અને તમારે દ્રાક્ષ કોરી કરી લેવાની છે. અને પછી આપણે ડબ્બાની અંદર ભરી, એ ટાઈટ ડબ્બો લેવાનો છે મિત્રો. તો એની અંદર તમારે મૂકી દેવાનું. આખું વરસ રહેશે, કાંઈ બગડશે નહીં મિત્રો. તો આ રીતે આખા વર્ષનો અત્યારે દ્રાક્ષની સિઝન છે મિત્રો. તો આપણે બધી દ્રાક્ષ ઘરે બનાવી શકાય, કાળી પણ અને લીલી પણ. તો મિત્રો, સર્વ મિત્રોને મારે કહેવાનું કે આ વિડીયો તમને ગમ્યો ના ગમ્યો. ઘણા વિડીયો બહુ જોવે છે મિત્ર, પણ કમેન્ટ સબસ્ક્રાઈબ કરતા નથી મિત્રો. આની અંદર કોઈ પૈસા બેસતા નથી. તો ખાલી ટિક કરી દેવાનું તમારે, જેથી કરીને મારો વિડીયો સૌ પ્રથમ તમને મળે મિત્રો. તો સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.